after marriage, we need to improve so many relationships in સસુરાલ. સાસરિયામાં બહુ સુધારા કરવાની જરૂર છે. જો આવનારી નવી દીકરીઓની પેઢી ખતરનાક ના બને એવું ઈચ્છતા હોય તો વહુભા ભૂલી જાઓ, બેટા બોલતા શીખો, બંધ કરો. સાસુ નથી બનવાનું, સસર નથી બનવાનું, જેઠ દિયર નથી બનવાનું. જેઠ દિયર મોટા ભાઈ નાના ભાઈ બની જાઓ, પેલા મા બાપ બને. અરે પેલી બધું મૂકીને આવી છે, મા બાપ બધું, ભાઈ બહેનો બધું મૂકીને આવી છે. નણંદો તો જાણે સોતન હોય ને, ભાભી એવી રીતે વર્તન કરે. સાસુ સસરા મા બાપ છે, એની આ માન્ય જાળવવાની તો જેઠ અને દિયર પણ અધિકારો કરે છે. જાણે તમે લોકો ગુલામણી ખરીદી લાયા, નોકરડી વગર પૈસાની, સવારથી સાંજ સુધી મજૂરી કર્યા કરે, તમારા છોકરા પેદા કરે ને ઉછેરી આપે, બસ એના માટે લાયા છો. નહીં નહીં નહીં, તમે મા બાપ બનતા શીખો અને તમે મોટા ભાઈ બનો, નાનો ભાઈ બનો. અરે બિચારો સૂરજ બળજાત્યા બતાઈને થકી ગયો. હમ આપકે હૈ કોણ જુઓ, સાથ સાથ હૈ જુઓ, નાના ભાઈ અને મોટા ભાઈ જુઓ, મમ્મી અને પપ્પા જુઓ. એ તમારા માટે બનાવ્યું હતું. સૂરજ બળજાત્યાએ પોતાના માટે નહોતું બનાવ્યું. એ જુઓ, હજી આજે પણ સમય બદલાયો કહો છો તો આજે પણ જુઓ, એટલા માટે કે આવું હોવું જોઈએ એ બતાવે. અને શાસ્ત્રો તો કોઈ, આમ તો રામાયણની કથાઓ સાંભળવા જાવ. અને રામ અને સીતાને કોઈ તકલીફ ના પડે માટે દિયર દિયર દિયર, he was more than dear. પતિ કરતા વધુ વિશ્વાસ મૂકે એના દિયર ઉપર. અને પેલો પોતાની પત્નીને મૂકીને પણ ભાભીને સાચવવા ગયો છે. 14 વર્ષ પોતાની પત્નીને મૂકીને ગયો. અને રામ જયારે પૂછે છે કે જો તો આ દાગીના આજે રસ્તામાં મળ્યા છે એ સીતાના છે, ત્યારે લક્ષ્મણ કહે છે કે બીજા બધા તો ખબર નથી, પણ આ પગની જે અંગૂઠીઓ છે, આ જે પાયલ છે, પાજેબ, એ તો માના જ છે. કેમ કે મેં તો પગથી ઉપર માને જોયા જ નથી કોઈ દિવસ. હવે આવે જતા નહીં હો ને રામાયણની કથાઓ સાંભળવા. આ દિયરનો રોલ છે. પત્નીને એકલી મૂકીને ભાભીને કોઈ લઈ જાય તો મરી પણ ગયો તો ત્યાં લંકા યુદ્ધમાં. હા, એ તો સંજીવની હનુમાન લાયા ને જીવતો હતો, પણ ત્યાં સુધી જીવ આપ્યો તો. મારી ભાભીને તું લઈ કેવી રીતે જાય? કેટલો અદ્ભુત પ્રસંગ છે. એમાંથી રામાયણમાંથી નથી શીખવું. 5000 વર્ષ પછી બળજાતીય શીખવાડે પિક્ચરોમાં, તો પણ નથી શીખવું. બહારની દીકરી આવી છે, એનો ભય બનો ને. એક વહાલનો સંબંધ ના હોઈ શકે, એ તમારી પર એટલો ભરોસો ના કરી શકે, એના પતિને ના કે એ ઘટના તમને કે મોટા ભાઈ આમ
નાના ભાઈ, દિયર શેનો દિયર? બહેલો મારો. તું મારું ભાઈ છું યાર. Why you can do this? You can create all these things. Why not? આ થઈ શકે છે ને. બહુ મહાન કામ કરવાનું નથી આમાં. એ તો એની જિંદગીનું બલિદાન આપવા માટે તો બિચારી આવી ગઈ છે. સવારથી સાંજ સુધી એ જ કામ કરે છે જીવનભર. આપણે કદર ના કરી શકીએ? કે ખાલી બસ ભાભીમાં? ના ના. मैं तो भूल चली बाबुल का देश, पिया का घर प्यारा लगे, सासू जी मेरी है ममता की मूरत, पिता जैसा ससुर जी का देश, પિયા કા ઘર પ્યારા લગે. એવું એ ન કરી શકાય કે મોરલી તો ચાલી રંગ રૂસણે રે. સાસુજી મનાવે તો પણ નહીં, સસરાજી મનાવે તો પણ નહીં, દિયરજી મનાવે તો પણ હું નથી રોકાવાની, હું પિયર જતી રહેવાની છું, એવું જોઈએ છે. આ છે સામાજિક ક્રાંતિ. બીજા 200-500 વર્ષ કુટુંબ પ્રથા જળવાઈ રહે. ભારત જેવી કુટુંબ પ્રથા વિશ્વની ઓકાત નથી કે બનાવી શકે. એ જળવાઈ રહે. હે ને? એવું નહીં કરીએ તો ડેટિંગ તૈયાર છે, લિવ ઇન તૈયાર છે, અને હવે તો ઓપન મેરેજ સિસ્ટમ આવી ગઈ છે. એમાં લગ્ન કરવાનું જ નહીં. હવે એ લાવવું છે કે મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ, એ લાવવું છે.